પોરબંદરના ઘેડ પંથકના દેરોદર ગામના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું, જેમાં ગામમાં રહેલ ગૌચરની જમીન ખુલ્લી કરવામાં માંગ કરી છે। દેરોદર ગામે રહેતા લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યો છે, જેમાં જણાવ્યું છે કે આ ગામમાં અંદાજે 2000 વીઘા ગૌચરની જમીન આવેલી છે, પરંતુ હાલ એક જ જગ્યા પણ ગૌચર માટે ખુલ્લી નથી અને ગૌચરની તમામ જમીનોમાં વગવાળા, પૈસાવાળા અને માથાભારે વ્યક્તિની છાપ ધરાવતા ખેડૂતોએ હાલ કબજો કરી લીધેલ છે। સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના ચુકાદાઓ મુજબ સરકારી જમીનમાં થયેલી પેશકદમી ખુલ્લી કરાવવાની કલેક્ટરની નૈતિક ફરજ અને જવાબદારી છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ જો જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા આવી પેશકદમી ખુલ્લી ન કરાવે તો તેઓની સામે કાયદાકીય પગલાં લેવા અને ડિપાર્ટમેન્ટલી ઇન્ક્વાયરી કરવાનો પણ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ આદેશ કરેલો છે। તેમ છતાં આજ દિવસ સુધીમાં દેરોદર ગામમાં ગૌચરની જમીનમાં પેશકદમી કરનાર કોઈની સામે કોઈ કાર્યવાહી થઈ નથી કે ગૌચરની જમીન ખુલ્લી કરાવવા કોઈ પ્રયત્ન કરેલ નથી અને તે રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ખુલ્લેઆમ ભંગ કરેલ છે। એટલું જ નહીં, લેન્ડ ગ્રેબિંગ એક્ટ નીચે પણ પેશકદમી કરનાર સામે ગુનો દાખલ કરવાની જોગવાઈ છે અને તાજેતરમાં મામલતદારે સરકારી જમીનમાં પેશકદમી કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ કરેલી પણ હોય અને તે રીતે દેરોદર ગામમાં પણ ગૌચર જમીનમાં પેશકદમી કરનારાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં માંગ કરાઈ હતી। દિનેશ માલદેવ ભૂતિયા, ગામ દેરોદર। આજે અમે આખું ગામ અમારે એક ગૌસર વાળામાં આવ્યા। અમે આજથી પહેલા ઘણી ફેરે રજૂઆત કરી, તંત્ર દ્વારા કઈ કાર્યવાહી થતી નથી। હવે અમે આગળ પગલામાં અમે ગમે કર્યું, ભૂખ હડતાળમાં યાદીમાં કાર્યવાહી નહીં થઈ ઉતરી હું એથી વધારે કઈ અમારે જીવ દેવો પડીએ તો ત્યાં આવે દવા પીએ જાય, ત્યાં લગે અમારે જવાનું છે, બાકી એવો અમારી પાસે રસ્તો છે નહીં। ઢોર મરે જાય તો જગ્યા છે નહીં। 8-10 જણા આવ્યા ખેડે ખેડે બેઠા, 500 વીઘા 300 વીઘા આખું ગામ ની હુર્યું છે, તો અમારી પાસે કોઈ રસ્તો રહ્યો ને તંત્રની કે ગાય ગામમાં કાર્યવાહી કરે। એ પેલા અમારે બહુ કાર્યવાહી કરી, ધક્કાઈ બહુ ખાધા, તંત્ર એમાં શું કરે શું નથી કરતું એ કઈ જવાબ નથી જડતો। હવે અમારે ગામની જમીન 2300 વીઘા છે, 2300 વીઘા જમીન છે। અત્યારે અમારી પાસે નખની જગ્યા ને ગાય મરે જાય ને અમારી તો અમારી પાસે દાંતવાની જગ્યા ને પાસે વિતરાળા ગામ છે, ન્યા દાંતવા જઈએ એટલે અમારે એટલી હુર્યું છે ને અમારે આખું ગામ પશુધન માથે જ નેભે। નટાણ જે પશુધન માંથી નીભવાનું અમારી પાસે જે સારો છે, જે સારા એ ગામની જીવવાનું છે એ જ ને અમારી પાસે ને 50 વર્ષ થયા એના ત્રાસથી જીવીએ અમે। કાંઈ કોઈ જવાય નહીં, કોઈ વિશે બોલાય નહીં, બોલતા ભાલા લઈને કવાડિયું લઈને આવે તો એનો મતલબ કાં ભાઈ? તો ગામની હવે અમારે મરે જવું હોય તો મરે જવું ત્યારે જ છે। અમારા ગામનું ગૌસર તંત્ર કે ત્યાં અમારે આરડીમાં જઈએ, અમારે બધે જવાબ પૂરેપૂરો નકર અમે આથી પાછી આરડી પાસે આવ્યું ને ત્યાંથી બીજા અલગ વિચાર લઈને આવી હું। અત્યારે અમે શાંતિપૂર્વક એક ફેર સરકારને કહેવા આવ્યા, ભાઈ મુખ્યમંત્રી બધાય નહીં, આખી સરકારને તમારા ગામનો આ પ્રશ્ન હલ કરો, તમે તમારી ફરજ છે। અમે તમારી પ્રજા અમે મતું દીધા સરકારને, સરકાર અમારે સાંભળતી જ નથી, અમારે જવું કાં, રસ્તો કયો લેવો? એવા આજની વાત જોવાની છે, પછી આટલી પછી આગળ કાર્યવાહી જે અમારી રીતે અમે કરીશું, પછી સરકારી બધી જીવની જોખમ એની ભોગવવાની એની જવાબદારી અમે કરીએ। કઈ જીવ જાય, ભૂખ હડતાળ માંથી ઉતરીએ, પછી જવાબદારી બધી તંત્રની સરકારની રહે। જય શ્રી રામ। રજૂઆત કરવા આવેલ ગ્રામજનોએ વધુમાં એવું જણાવ્યું હતું કે આ અરજી પછી પણ દિવસ 10માં જો ગૌચરની જમીન ખુલ્લી કરવામાં નહીં આવે અને ગૌચરની જમીન પેશકદમી કરનારાઓ સામે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો તમામ પ્રકારે કાનૂની કાર્યવાહી તથા તમામ પ્રકારના આંદોલનો તથા સરકારી અધિકારીઓને જગાડવા માટે આશ્ચર્યજનક કાર્યક્રમો કરવાની ફરજ પડશે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।